નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આજનો વિડીયો ખાસ છે। આજનો વિડીયો છે બજેટ ઉપર। કારણ તમને ખ્યાલ જ છે કે બજેટના દિવસે શેર બજાર ચાલુ છે ને તેમાં હલચલ રહેવાની છે કે 1 ફેબ્રુઆરીએ બજેટ આવે છે, તે દિવસે રવિવાર છે, પણ ગઈકાલે જ સ્ટોક એક્સચેન્જના સર્ક્યુલર આવી ગયા છે કે રવિવારે પણ બજાર ચાલુ રહેશે, એટલે કે 1 ફેબ્રુઆરીએ બજાર ચાલુ રહેશે। તો રોકાણકારોની બજેટમાં 5 મોટી માંગણીઓ છે। શું આ બજેટમાં એસટીટી નાબૂદ થશે, ટેક્સનો બોજ ઘટશે તો જ દેશ વધશે? નાણામંત્રી પાસે કરોડો રોકાણકારોની મન કી બાત આપણે કરવાની છે। રોકાણકારો તરફથી શું માંગણી છે તેના વિશે ચર્ચા કરવાની છે। તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો ભારતીય અર્થતંત્ર આજે વિશ્વમાં એક ચમકતો સિતારો છે। આપણે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ। આ તેજીનું હૃદય છે આપણું કેપિટલ માર્કેટ, એટલે કે શેર બજાર। લાખો મધ્યમ વર્ગીય પરિવારો આજે માત્ર નોકરી કે બિઝનેસ ઉપર નિર્ભર નથી, પરંતુ શેર બજાર દ્વારા દેશની પ્રગતિમાં સીધા ભાગીદાર બની રહ્યા છે। તેઓ પોતાની બચતને રોકાણમાં પરિવર્તિત કરી અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે। પરંતુ બજારની સાચી ક્ષમતા ત્યારે જ ખીલશે જ્યારે ટેક્સનું માળખું રોકાણકારોને પ્રોત્સાહન આપનારું હોય, નહીં કે તેમને દંડિત કરનારું। તો આ વખતના બજેટમાં દેશના કરોડ રોકાણકારો, ટેક્સ પેયર્સ અને ફાઇનાન્સ એક્સપર્ટ એક જ અવાજે સરકાર પાસે કેટલીક મોટી અને પાયાની અપેક્ષાઓ રાખી રહ્યા છે। તો ચાલો એક પછી એક અપેક્ષાઓને આપણે વિગતવાર સમજીએ। વિડીયો થોડો લાંબો થશે, પણ વિડીયો સંપૂર્ણ જોજો અને આપણે મિત્રો સાથે પણ શેર કરજો। સૌપ્રથમ પહેલી શરૂઆત કરશું આપણે સૌથી જૂનો મુદ્દો, એટલે કે એસટીટીનો। તો સૌપ્રથમ અને સૌથી મહત્વની માંગ છે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી। આ ટેક્સ હાલમાં ટ્રેડિંગના ખર્ચમાં એક મોટો બોજ બની રહ્યો છે। વિચારો, તમે જ્યારે પણ શેર ખરીદો કે વેચો તો ત્યારે આ ટેક્સના કારણે તમારા ટ્રાન્ઝેક્શનનો ખર્ચ વધી જાય છે। જો નાણામંત્રી એસટીટીને સંપૂર્ણ નાબૂદ કરે તો સારું કહેવાય ને। આનાથી શું થશે તો બજારમાં લિક્વિડિટી એટલે કે રોકડ પ્રવાહમાં અસાધારણ વધારો થશે। ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટવાથી નાના રોકાણકારો અને ટ્રેડર્સને મોટો ફાયદો થઈ શકે છે। ભારતીય બજારો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે, કારણ કે વિદેશી રોકાણકારો માટે પણ અહીં રોકાણ કરવું વધુ આકર્ષક બનશે। આર્થિક તેજી લાવવા માટે આ પ્રકારના ઘર્ષણને દૂર કરવું અત્યંત અનિવાર્ય છે અને એક નાનો પણ પ્રભાવી નિર્ણય બજારને ખરેખર વેગ આપી શકે છે। બીજી વાત છે એલટીસીજી અને એસટીસીજીમાં મોટો કાપ। તો બીજી મોટી અપેક્ષા છે કે કેપિટલ ગેઇન ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવે। હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે એલસીજી એટલે કે 1 વર્ષથી વધુ સમય માટે રાખેલા શેર પરનો ટેક્સ 12.5% જેટલો છે, જેને ઘટાડીને માત્ર 5% કે 7% કરવાની પ્રબળ માંગ ઉઠી છે। લાંબા ગાળા રોકાણકારોને પેશન્ટ કેપિટલ કહેવાય છે। આ એ મૂડી છે જે ધીરજપૂર્વક દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી કંપનીઓ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં રોકાયેલી રહે છે, જે દેશના પાયાના વિકાસ માટે અત્યંત જરૂરી છે। જો આના પર ટેક્સ ઓછો થશે તો લોકો લાંબા ગાળાના રોકાણકારો માટે વધુ પ્રોત્સાહિત થશે। તેવી જ રીતે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે એસટીસીજી જે હાલમાં 20% છે, તેને ઘટાડીને 10% કરવાની પણ લોકોની અને રોકાણકારોની માંગ છે। આનાથી બજારમાં ગતિશીલતા આવશે, ટ્રેડિંગ પ્રવૃત્તિઓ વધશે અને નવા યુવા રોકાણકારો ઝડપથી રિટર્ન શોધી રહ્યા છે, તેઓ વધુ બજાર તરફ આકર્ષાશે। આ બંને ફેરફારો સંપત્તિ સર્જનને વેગ આપશે અને રોકાણકારોને પોતાનો આર્થિક વિકાસ કરવાની વધુ તક પૂરી પાડશે। હવે ત્રીજું છે ઇન્ડેક્સેશન બેનિફિટની પુનઃસ્થાપના એટલે કે ફુગાવા સામે રક્ષણ। રોકાણકારોની સૌથી મોટી ચિંતા પૈકી એક છે કે મોંઘવારી એટલે કે ફુગાવો। જ્યારે કોઈ રોકાણકાર 5-10 વર્ષ પછી પોતાના રોકાણ ઉપર નફો કરે છે, ત્યારે તેમાંથી એક મોટો ભાગ તે ફુગાવાના કારણે રૂપિયાની ઘટતી ખરીદી શક્તિમાં સમાઈ જાય છે। આથી રોકાણકારોની એવી માંગ છે કે તેમને ફુગાવાનો હિસ્સો બાદ કરવાની છૂટ મળે, એટલે કે ઇન્ડેક્સેશન એનો બેનિફિટ પાછી મળવી જોઈએ। ભૂતકાળમાં લાભ ઉપલબ્ધ હતો, પરંતુ હવે એલટીસીજીમાંથી દૂર કરવામાં આવ્યો છે। જો માત્ર વાસ્તવિક નફા ઉપર ટેક્સ લેવામાં આવે, ભ્રમિત નફા ઉપર નહીં, તો તે ન્યાયી ગણાશે। ઇન્ડેક્સેશન બેનિફિટ રોકાણકારોને ફુગાવાના ઘસારા સામે રક્ષણ પૂરું પાડે છે અને તેમને વાસ્તવિક નફો કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જે લાંબા ગાળે રોકાણકારો માટે ખૂબ જ જરૂરી છે। હવે સૌથી મહત્વની વાત કે ફ્રી યોજના ઉપર અંકુશ અને ટેક્સ પેયરનું સન્માન। હવે વાત કરીએ કે એવા મુદ્દાની જે દેશના કરોડો મધ્યમ વર્ગીય અને ટેક્સ ભરનાર નાગરિકોના હૃદયમાં ઘર કરી ગઈ છે। ટેક્સ પેયરની એક મજબૂત અને પ્રબળ માંગ એ પણ છે કે આરોગ્ય અને શિક્ષણ એટલે કે હેલ્થ અને એજ્યુકેશન જેવી પાયાની અને આવશ્યક સેવાઓ સિવાયની મફત યોજનાઓ પર તાત્કાલિક લગામ લગાવવામાં આવે। આપણા ટેક્સના પૈસાનો ઉપયોગ માત્ર ખરેખર જરૂરિયાતમંદ લોકો માટે જ થવો જોઈએ। બિનજરૂરી રેવડી કલ્ચર અર્થતંત્ર ઉપર મોટો બોજ વધારે છે। જ્યારે સરકાર અયોગ્ય રીતે મફતની યોજનાઓ પાછળ નાણાં ખર્ચે છે, ત્યારે તેનો બોજ આડકતરી રીતે ટેક્સ ભરનારા નાગરિકો ઉપર જ આવે છે। જો સરકાર આ યોજના ઉપર અંકુશ લાવે તો તેમાંથી થતી બચતનો ઉપયોગ દેશના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીના વિકાસ અને સૌથી મહત્વનું કે ટેક્સ પેયર્સને સીધી રાહત આપવામાં કરી શકાય છે। આનાથી એક જવાબદાર અને મજબૂત અર્થતંત્રનું નિર્માણ થશે, જ્યાં દરેક નાગરિકના યોગદાનનું સન્માન થશે। આ મુદ્દો માત્ર આર્થિક નથી, પણ સામાજિક ન્યાય અને ટેક્સ પેયર્સના ગૌરવ સાથે પણ જોડાયેલો છે।
તો મિત્રો, જો નાણામંત્રી આ બજેટમાં આર્થિક તર્કને પ્રાધાન્ય આપશે અને તમામ મહત્વપૂર્ણ સુધારાઓ કરશે તો ભારતમાં ઇન્ડસ્ટ્રીઝ, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવું મૂડીરોકાણ આવશે જે અત્યાર સુધી ક્યારેય જોવા નથી મળ્યું. સિક્યુરિટી માર્કેટ એ માત્ર આંકડાઓની રમત નથી, પણ કરોડો ભારતીયોના પરસેવાની કમાણી અને તેમના સપના સાકાર કરવાનું એક માધ્યમ છે. તો આ નિર્ણયો માત્ર શેર બજારને જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તમારા મતે બજેટમાં કયો ફેરફાર સૌથી વધુ જરૂરી છે? શું સરકારને મફત યોજનાઓ ઘટાડીને ટેક્સમાં રાહત આપવી જોઈએ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તો વાત કરીએ આપણે સ્પેશિયલ બજેટના વિડીયો વિશે. ફરી એક વખત રિપીટ કરી દઈએ કે 1 ફેબ્રુઆરીએ બજેટ છે ને તે દિવસે બજાર ચાલુ છે. છતાં પણ આઈપીઓ વિશે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને વિડીયો આપના મિત્રો સાથે પણ શેર કરજો. અને આવા જ નવા અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટિનને યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે 11,000નો આંકડો પાર કરી ગયા છે અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરજો, તેમાં આપણે જલ્દીથી 10,000નો આંકડો પાર કરી જાય. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો માર્કેટ બુલેટિન સાથે. આભાર.